આજે મુસ્લિમ બિરાદરોનો અતિ મહત્વનો રમઝાન ઈદનો પર્વ. મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી. રાંદેર ખાતે આવેલી ઐતિહાસિક ઈદગાહ ખાતે નમાઝ અદા કરી. હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સમૂહમાં કરી નમાઝ. વર્ષોથી અહીં મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદની કરે છે નમાઝ અદા. નમાઝ અદા કર્યા બાદ સૌ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને પાઠવી શુભેચ્છા. ગળે મળી રમઝાન ઈદની એકબીજાને પાઠવી શુભકામના. બાઇટ ઇમ્તિયાઝ શેખ, મુસ્લિમ સમાજ આગેવાન. મારું નામ ઇમ્તિયાઝ રસૂલ શેખ બોમડાલા છે. હું રાંદેર વોર્ડ નંબર બીજેપી માઇનોરિટીનો પ્રેસિડેન્ટ છું. અમારા રાંદેર માટે એક આજે અમારો મુસ્લિમ લોકોનો બહુ પવિત્ર રમઝાન ઈદ ઉલ ફિતર કહી છે એ તહેવાર છે. એમાં અમારી જે ઈદગાહ છે એ ત્યાં ઈદની નમાઝ થાય છે અને અમારા માટે જે આ ઈદગાહની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇંતજામ કર્યો અને વોલેન્ટિયરોએ પણ બહુ સારો ઇંતજામ કર્યો. માઇક વાળા, ઇલેક્ટ્રિક વાળા, જેટલા લોકોએ અમારા રાંદેરમાં જે વોલેન્ટિયરો છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરી. તેમજ પોલીસ પ્રશાસને પણ મહેનત કરી, એસએમસી કોર્પોરેશને પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકોએ પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા બકુરભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં, એમના ફાધર છે, એ દર વર્ષે અમારા તહેવારમાં, ઈદના તહેવારમાં ઈદગાહમાં આવીને પોતે ઉભા રહે છે અને સોસાયટી વાળાએ પણ વજૂના પાણી પણ આપે છે. અમારા માટે બહુ ખુશીની વાત છે અને અમારા જે મોટા મૌલવીએ જે ભાષણ કહ્યું એમાં એ બતાવ્યું કે આપણા દેશમાં એક ભાઈચારો રહે, આપણો દેશ તરક્કી કરે, એ જ આપણા માટે સારું છે અને બીજા દેશ કરતા આપણો દેશ આગળ નીકળે. કાળી પટ્ટી બાંધેલી છે એ બાબતે શું? એ કાળી પટ્ટી તો અમારા મૌલવી લોકોએ તો ના પાડી, પણ અમુક લોકો જે છે, અમુક લોકોએ જે બાંધીને આવ્યા છે, કેટલા લોકોએ તો પછી કાળી પણ રાખી. કેમ કે એ વખતના જે અફવાઓ તો બહુ ચાલે છે, કોઈ પણ વોટ્સઅપ પર લાગી દે કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધીને આવવાની, પણ અમારા મોટા મૌલવીઓએ ના પાડી કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધીને નહીં જવાની. પણ જે વોટ્સઅપ પર ભલે છે એ વોટ્સઅપ થી ફરીને લોકોને ગેરમાર્ગે દોરે છે, એટલે અમુક લોકો પહેરીને આવેલા હતા. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.